અને અમે જઈએ છીએ બોટાદ. તો શું કેવા માંગશો બે શબ્દ તમે? કેવા માંગી છે, જાઓ ભાઈ, કામયાબ થાવ. ચાલો ભાઈ, ઘર છોડવાની જે હતી વાત શરૂઆત થઈ ગઈ છે. તો ભાઈ બોટાદ પૂગી ગયા છે ને ફાઇનલી આપણે ડેપે ઉતરી ગયા છે. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય ને. મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ અને તમારી માટે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. અને ફાઇનલ ભાઈ આજે બોટાદ જવા માટે નીકળવાનું છે. અત્યારે વાગ્યા છે 9:30 જેવું. તો ચાલો લેટ્સ ગો, જલ્દીથી બસ સ્ટેશન બાજુ પૂગીએ. અને પેલા તો આપણા કુળદેવી માતાજીના દર્શન કરતા જઈએ. જય માતાજી ભાઈ. કાંઈક સારા કામ માટે જતા હોય ને એટલે માતાજીના પેલા દર્શન કરવા જોઈએ. આ માતુશ્રી ક્યાં છે? માતુશ્રી ઇધર આવો. ઇધર હે આદેશ. સુખી રાખે. તો ચાલો હવે છે ને અમે જઈએ છીએ બોટાદ. તો શું કેવા માંગશો બે શબ્દ તમે? કેવા માંગી છે, જાઓ ભાઈ, કામયાબ થાવ. કોઈને માના લાલ ને રતન ને સેટા નો મૂકવા હોય. તમે પણ કમેન્ટ કરજો કે એની માને કેવું થતું હોય છોકરો નજરથી દૂર જાય, પણ શું કરવાનું, આપણે મોકલવા પડે. અહીંયા ગામમાં કઈ હોય નહીં તો મોકલવા પડે. તો કઈ વાંધો નહીં, ચાલો ભાઈ, હું ત્યાં જાઉં છું અને લેટ્સ ગો, નીકળી જાય. બે માના દર્શન થઈ ગયા. આજે છે ભાઈ અષાઢી બીજ. તો સૌ પ્રથમ તો બધાને અષાઢી બીજ ની હાર્દિક 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 શુભકામના. કારણ કે 12 બીજનો ધણી રામાપીર બધાને સહી સલામત રાખે જ રોજ. ને તમે તમારી ફેમિલી છો એટલે તમને પેલા રાખવા જોઈએ. અને બીજી વાત છે કે પ્રેમીઓને પણ અષાઢી બીજ મુબારક એવા ગીત નવું આવે છે એટલે બધાને આપણે બીજ મુબારક કહી દઈએ. તો ફૂલ્લી બેગ નાખીને બધી રીતે તૈયાર થઈ ગયો છે. તો તમને દેખાડી દો, ચેક કરો ભાઈ. બે બેગ આવી ગયા છે આપડા. તો ચાલો લેટ્સ ગો. કાંઈ ભૂલાતું નથી, બધું લઈ લીધું છે યાદ કરીને ને સંભાળીને. તો ચાલો આપણે નીકળી જાય. અને મમ્મી હાલો ટાટા બાય. તો ચાલો ભાઈ લેટ્સ ગો, આપણે નીકળી જઈએ ને બસ સ્ટેશને પૂગીએ પછી હું તમને મળું. ચાલો ભાઈ, ઘર છોડવાની જે હતી વાત શરૂઆત થઈ ગઈ છે. ઘર તો છોડી દીધું હે. તો હવે લેટ્સ ગો. પહેલી વાર જીવનમાં જ્યાં કેટલા દિવસ બહાર જાઉં છું હું. 4-5 દી કે અઠવાડિયું તો રોકાણા જઈશું, પણ કામ ધંધા માટે ફર્સ્ટ ટાઈમ જાઉં છું એટલે આ વખતે તો બહુ લાંબુ થવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે તમારો ભાઈ ત્યાં પૂગે પછી દેખાડું શું છે શું નહીં. હું તો ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું, કાંઈ એક્સપિરિયન્સ નથી, તોય તે હવે એક્સપિરિયન્સ કરવા માટે જવું પડે ભાઈ. આવી ગયા છીએ આપણે એસટી બસ સ્ટેશને સાવરકુંડલા. જો ચેક કરો, અહીંયા દેખાતું છે તમને. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે અંદર ઇન્ક્વાયરી કરી બોટાદની બસ કેટલા વાગે છે. પછી છે ને બસ આવે એટલે ભાગી જાય. હજી કેટલા વાગ્યાની હોય કેટલા વાગ્યાની નહીં કાંઈ ખબર નથી ભાઈ. તો ભાઈ અમરેલી પહોંચવા આવ્યા, મધરો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આજે અષાઢી બીજ છે એટલે આજે વરસાદ નો આવે જલ્દી આવે. આજે ફરજિયાત વરસાદ પડે. અષાઢી નું બીજ નો પર્વ હોય. મસ્ત મજાનો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને તમારો ભાઈ નીકળી ગયો બોટાદ જવા માટે. તો ભાઈ આવી ગયા છીએ ફરીવાર આપણે અમરેલીમાં. અને અમરેલી પહોંચ્યા છીએ ને હવે અહીંથી જવાનું છે આપણે બોટાદ. તો ચાલો લેટ્સ ગો. ધીમો મધરો વરસાદ પણ ચાલુ હોય ને અષાઢી બીજ છે એટલે ભાઈ વરસાદ તો આજે આવવાનો જ છે. અમને નહીં દેખાતું હોય બટ અમને ફીલ થાય છે. તો ભાઈ બોટાદ પૂગી ગયા છે ને ફાઇનલી આપણે ડેપે ઉતરી ગયા છીએ. હવે અહીંથી ભાઈને ફોન કરું એટલે લેવા આવશે. બાકી હવે હોટલે કે રૂમે જઈને આપણે જોઈએ શું છે શું નહીં. હોટલ ડેપા ઉપર તમારો ભાઈ બેઠો છે ને અત્યારે ભાઈને ફોન કર્યો હોય તો એ લેવા આવે ટૂંક સમયમાં. તો ચાલો એ ભાઈ લેવા આવે પછી આપણે જઈએ હોટલે કે પછી રૂમે જવાનું થાય કઈ નક્કી નથી. બટ જ્યાં જવાનું થાય ત્યાંનું તમને એક્સપ્લોર કરાવી શું છે શું નહીં. તો અત્યારે તો આપણે બોટાદ ડેપા ઉપર બેઠા છે, ચેક કરો. અત્યારે કાચું બાટું જોઈને તમારો ભાઈ મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છે અને આવી ગયા એ રૂમે. આ રૂમનું અહીંનું જે ટૂર છે ને હું તમને કાલના વ્લોગમાં આપીશ. જ્યાં રહેવાનું અલગ છે ને હોટલે અલગ છે, બરોબર? તો ટૂર હું તમને કાલે આપીશ. અત્યારે આવ્યો છું ફ્રેશ છો મસ્ત મજાનો. હવે એમ કીધું છે કે આરામ કરવાનો છે, કાલથી હોટલે જવાનું થાય.
ને બાકી રોંઢઈ ભાઈ આવે તો લઈ જશે, એમાં એને કીધું આરામ કરવાનો હોય તો મારો ભાઈ આરામ કરશે ને બાકી બીજનું વરસ છે તો આપણે ભૂખ્યું રહેવાનું હોય, ઉપવાસ કરવાનો હોય. અહીંયા રોડ ઉપર જઈએ ને કાંઈક ફરાળ બરાળ કરીએ અને જમવાનું અહીંયા આવે છે બટ આપણે જમવાનું નથી થઈ, રાત્રે એકટાણું કરશું ને અત્યારે આટો બાટો મારીએ. આવી કંઈક સોસાયટીમાં જ ભાઈ રૂમ છે મસ્ત મજાનો, જો ઓલું હે ને બ્લુ કલરનું એ ન્યા રૂમ છે ને કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે તમારો ભાઈ જાય છે રોડે દુકાને આટો બાટો મારું ને બાકી મસ્ત મજાનું કાંક છે ને આપણે નાસ્તો બાસ્તો કરીએ, મતલબ કે ફરાળ કરીએ, કારણ કે તમારા ભાઈને હે ને અષાઢી બીજનું વ્રત છે તો એ પણ અત્યારે કરવું પડે ને એમ, અને રાત્રે એકટાણું કરશું, અત્યારે આપણે ફરાળ કરી લઈએ. ફરાળ કરવા માટે તમારા ભાઈ નાસ્તો લઈ લીધો, ચાલો હવે રૂમે જઈને ફરાળ બરાળ કરીએ. ફાઇનલી તમારો ભાઈ જાગી ગયો છે, આરામમાં તો અત્યારે લગીને અત્યારે ભાઈનો ફોન આવ્યો, જાય છે ફ્રેન્ચાઇઝીએ. અહીંયા વાતાવરણ જો વરસાદી વાતાવરણ થયું હવે આવે છે કે નહીં. અત્યારે ફ્રેન્ચાઇઝીએ જઈએ ને થોડું ઘણું તમને દેખાડીશ, બાકી હું તે વિઝિટ કરી લઉં. શોપ ઉપર હતા ને શોપનું તો એટલું બધું કઈ દેખાડ્યું નહીં ને અત્યારે ફરી તમારો ભાઈ આવી ગયો છે રૂમે, અને રૂમનો તો ટૂર કાલમાં જ દેવાનો, આજે તમને નહીં દેખાડું. તો કાંઈ વાંધો નહીં, ચાલો ટિફિન આવી ગયું હોય ને ટિફિનની અંદર શું શું છે ને એ તમને દેખાડીશ ને બાકી એકટાણું કરવા બેસીએ, કારણ કે આપણે બીજ હતી અને અત્યારે તકરીબન વાગી ગયા છે, અહીંયા તો ઘડિયાળ નથી બટ 11 જેવું વાગ્યું છે અને આપણે આવી ગયા છીએ રૂમે. કાલના વ્લોગમાં રૂમનો ટૂર આપીશ ને બાકી અત્યારે જમવા બેસી જઈએ આપણે વાળો કરવા. આજના વ્લોગ માટે એટલું જ હતું ને જમવાનું ન દેખાડી જોઈએ માટે સોરી, બટ બોટાદ પહોંચી ગયા છીએ ફાઇનલ. તમારો ભાઈ ને જમવા કારવાનું રહેવા કારવાનું બધું સેટ થઈ ગયું હોય. આપણી ભેગા એક રૂમ માટે છે બટ થોડા ઇસ્યુના કારણે એને નહીં દેખાડી શકું. આજના બ્લોગ માટે એટલું જ હતું, આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય, સી યુ.